નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ જોઈશું સામાયિક કસોટી પ્રથમ સત્ર વિશે અંગ્રેજી ધોરણ 5 લેવાયેલ તારીખ છે 14/9/2024, જેની અંદર પહેલા પ્રશ્નની અંદર છે કે ફકરો વાંચી તેના પ્રશ્નોના જવાબ આપવાના રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફકરો આપેલો છે, ત્યાં નીચે 5 પ્રશ્નો આપેલા છે અને આ ફકરાની અંદરથી તેના જવાબ શોધીને લખવાના રહેશે। તો અહીંયા મેં જવાબ સામે લખેલા છે, જે તમે જોઈ શકો છો। એ જ રીતે બીજા ફકરાના જવાબ છે, ત્રીજા ફકરાના જવાબ, ચોથા ફકરાના જવાબ, અને પાંચમા ફકરાના જવાબ। ત્યારબાદ પ્રશ્ન 2 છે, તેની અંદર 5 વિભાગની અંદર 5 પ્રશ્નો આપેલા છે, તેમાંથી રીમિંગ વર્ડ્સ હોય તેના ફરતે ગોળ રાઉન્ડ કરવાનું છે। તો તેમાં આવશે પ્લેસ તો રેસ, કાર તો જાર, ટુ, ડુ, સી, મી, શીક, ટીક। 2માં છે હેટ, બેટ, પીલ, હિલ, રેડ, બેડ, ટ્રી, ફ્રી, ડે, સે। ત્રીજા વિભાગમાં છે ડિયર, નિયર, સિંગ તો રિંગ, કેટ, બેટ, ફેર, કાર, હિલ, ફિલ। ચોથા વિભાગમાં છે લેસ, રેસ, બોર, ફોર, કોલ્ડ, ઓલ્ડ, બુક, ટૂક, મોર, બોર। પાંચમા વિભાગમાં છે ટોલ્ડ, કોલ્ડ, બાઇટ, લાઇટ, ક્રાય, ટ્રાય, સેન્ડ, હેન્ડ, ફાઇટ, નાઇટ। ત્યારબાદ પ્રશ્ન 3 છે, તેની અંદર છે ઉપર કૌંસમાં ટૂંકમાં જવાબ આપેલા છે, જે નીચેના પેરેગ્રાફ આપેલું છે, જે ફકરો તેની અંદર ખાલી જગ્યામાં તેમાંથી જવાબ શોધીને લખવાના છે। તો ટીચર, તો સામે છે ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, સ્ટુડન્ટ્સ કહે છે ગુડ મોર્નિંગ ટીચર। ટીચર, હાઉ આર યુ ઓલ? સ્ટુડન્ટ, વી આર ફાઇન। ટીચર, લેટ્સ રાઇટ એમ। સ્ટુડન્ટ્સ, વિચ રેમી? ટીચર, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર। સ્ટુડન્ટ્સ, ઓકે ટીચર। બીજો વિભાગ છે તેની અંદર છે મીના, હેલો રીના, હાઉ આર યુ? રીના સે, આઈ એમ ગુડ। મીના, વેર આર યુ ગોઈંગ? રીના, આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ। મીના, બટ ટુડે ઇઝ સન્ડે। રીના, ઓહ, આઈ ડીડ નોટ રિમેમ્બર। મીના, ઇટ્સ પ્લે ઇન ધ ગાર્ડન। ત્રીજો વિભાગ છે રેખા, ગુડ મોર્નિંગ। ગોપુ, ગુડ મોર્નિંગ। રેખા, વોટ આર યુ ડુઈંગ? ગોપુ, આઈ એમ કલેક્ટિંગ ફ્લાવર્સ। રેખા, વાય? ગોપુ, બીકોઝ આઈ વોન્ટ ટુ મેક અ ગાર્ડન। રેખા, મે આઈ હેલ્પ યુ? ગોપુ, શ્યોર। 4 નંબરના વિભાગમાં છે હેતલ, મયંક, ધેર ઇઝ અ સ્ટ્રેન્જ સાઉન્ડ, લેટ્સ ગો એન્ડ ચેક। મયંક, ધેર ઇઝન્ટ એની સાઉન્ડ। હેતલ, લેટ્સ મી ગો એન્ડ ચેક। મયંક, ઓકે દીદી। હેતલ, ઓહ, ઇટ્સ એન લાયન। મયંક, you should not shout. Hetal, it is quite small and cute. Mayank, yes, you are right. પાંચમા વિભાગમાં છે છોટુ, હે મોન્ટુ, ગુડ મોર્નિંગ। મોન્ટુ, ગુડ મોર્નિંગ છોટુ। છોટુ, વોટ આર યુ?
મોન્ટુ, આઈ એમ રીડિંગ અ બુક. છોટુ, વિચ બુક ઇઝ ઇટ? મોન્ટુ, ઇટ ઇઝ પંચતંત્ર. પ્રશ્ન 4 છે, તેની અંદર છે ખાલી જગ્યામાં ઉપર કૌંસમાંથી જવાબ શોધીને લખવાના રહેશે. તો પહેલી ખાલી જગ્યામાં વી આવશે, બીજી ખાલી જગ્યામાં હર, ત્રીજી ખાલી જગ્યામાં હીઝ, ચોથી ખાલી જગ્યામાં મી અને પાંચમી ખાલી જગ્યામાં માય. આ બધા ખાલી જગ્યાના જવાબમાં વિદ્યાર્થી મિત્રો તમે ખાલી જગ્યા વાંચશો તો તમને જવાબ સરળતાથી મળી રહેશે. જે રીતે કે ખાલી જગ્યા આ સ્ટુડન્ટ, તો વી આર સ્ટુડન્ટ. સી ઇઝ નેહા, ધીસ ઇઝ હર બેગ. સી છે એટલે એની જોડે હર આવશે વિદ્યાર્થી મિત્રો. રામુભાઈ ઇઝ અ ફાર્મર, હીઝ ફાર્મ ઇઝ બિગ. તો રામુભાઈ ખેડૂત છે, હી હોય ત્યાં શું આવશે? તેનું હીઝ આવશે. કેન યુ હેલ્પ મી? મને મદદ કરશો? આઈ એમ બ્રીવા, ધીસ ઇઝ માય પેન. આઈ હોય તો તેની જોડે માય આવે, મારી પેન છે. 2 નંબર છે, તેની અંદર ખાલી જગ્યા આ રીતે પૂરાશે. ઇટ, ધેમ સ્લેવ્સ, વી, યોર, હીઝ. ત્રીજા વિભાગમાં પહેલી ખાલી જગ્યામાં માય આવશે, બીજી ખાલી જગ્યામાં હીઝ, ત્રીજી ખાલી જગ્યામાં ઇટ, ચોથી ખાલી જગ્યામાં અવર અને પાંચમી ખાલી જગ્યામાં ઇટ્સ. ચોથા વિભાગમાં પહેલી ખાલી જગ્યામાં છે હિમ, બીજી ખાલી જગ્યામાં હીઝ, ત્રીજી ખાલી જગ્યામાં યોરસેલ્ફ, ચોથી ખાલી જગ્યામાં ધેર, પાંચમી ખાલી જગ્યામાં હર. પાંચમા વિભાગમાં છે તો પહેલી ખાલી જગ્યામાં આવશે હી, બીજી ખાલી જગ્યામાં ઇટ્સ, ત્રીજી ખાલી જગ્યામાં હર, ચોથી ખાલી જગ્યામાં માય, પાંચમી ખાલી જગ્યામાં હીઝ. ત્યારબાદ છે પ્રશ્ન 5, જેની અંદર 5 અલગ અલગ ટોપિક આપવામાં આવેલા છે. તો કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાક્યો બનાવવાના રહેશે. તો એ રીતે 5 થી 6 વાક્યો બનશે એટલે એક પેરેગ્રાફ તૈયાર થઈ જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો જે શબ્દો અહીંયા વાક્યો આપેલા છે ટૂંકા, તેના આધારે તમારે વાક્યો બનાવવાના છે શબ્દોના આધારે. તો અહીંયા એક એક્ઝામ્પલની રીતે મેં પહેલો બનાવેલ છે માય ક્લાસરૂમ, જે તમે જોઈ શકો છો. માય ક્લાસરૂમ ઇઝ વેરી બિગ. માય ક્લાસરૂમ હેઝ 20 benches. માય ક્લાસરૂમ હેઝ એ blackboard. માય ક્લાસરૂમ હેઝ 5 notice board. We can stick charts on notice board. તો વિદ્યાર્થી મિત્રો, બીજા ટોપિકના અંદર જે શબ્દો આપેલા છે તેના આધારે 5 વાક્યો આ રીતે બનાવવાના રહેશે. તમે સ્વતંત્ર લેખન તેમાં કરી શકો છો. તે શબ્દનો ઉપયોગ તમે વાક્યમાં તમારી રીતે કરીને વાક્ય બનાવી શકો છો. બધાના અલગ અલગ વાક્યો બની શકે છે. શબ્દ એક હોય પરંતુ વાક્ય અલગ અલગ હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે સ્વતંત્ર લેખન કરવાનો પ્રયત્ન કરો. તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો મારો વિડીયો તમને કેવો લાગ્યો. લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરીથી આગામી વિડીયો લઈને આવીશું. આવજો.